નમસ્કાર. જય શ્રી લક્ષ્મીનારાયણ. તારીખ 24ના પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ અને માર્ગદર્શનથી ધન્ય થયેલ રાયણના કર્ણધારો તેમના પવિત્ર સ્થાનેથી રવાના થયા અને પંચાનિકા અમૃત મહોત્સવ મંદિરના ઉત્સવ સ્થળની ઝાંખી કરવા રાયણ પહોંચ્યા. સૌ મંદિર સ્થળે પહોંચ્યા જ્યાં ભક્તિ અને કળાનું સંયોજક આકાર લઈ રહ્યું છે. દરેક પથ્થર, દરેક કોતરણી શ્રદ્ધા અને નિષ્ણાંત શિક્ષણના સાક્ષી છે. સાંજે 6 વાગે ભવિષ્યના પંચાનિકા અમૃત મહોત્સવના આયોજન માટે મીટિંગ મળેલ. આ મહોત્સવને ઐતિહાસિક બનાવવા માટે સૌએ તંદુરસ્ત ચર્ચાઓ કરેલ. પૂરી ટીમે એકબીજા સાથે વિચારો આપલે કર્યા, ગંભીર પ્રશ્નો યોગ્ય ઉકેલ શોધ્યો. ચર્ચા દરમિયાન થયેલ મજાકની પળો વાતાવરણને યાદગાર બનાવ્યું. બંને પ્રમુખે આપણું મુખ્ય ધ્યાન એકતાની ભૂમિકા પર રાખશું અને મહોત્સવને યાદગાર બનાવવા અપેક્ષા વ્યક્ત કરેલ. આપણે નવીનતા સાથે પરંપરાને પણ જાળવી રાખશું. તમામ ભાઈઓના સૂચન આવકાર્ય રહેશે તેવી ભાવના વ્યક્ત કરેલ. તમામ કન્વીનરો તેમજ સમિતિમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અંતે મહિલા મંડળના મદદથી રાજસ્થાન લીલી હળદરનું શાક અને ગોટાની મોજ માણી છૂટા પડ્યા. સમર્પણથી પરંપરાનું નિર્માણ, નવીનતાથી ભવિષ્યનું સર્જન. ઉત્સવ રાયણની આસ્થાનો, ઉત્સવ રાયણની એકતા. જય શ્રી લક્ષ્મીનારાયણ.